આપણે રોજ મંદિરે જતા હોઈએ દર્શન કરવા માટે. આપણી અંદર ભાવ બહુ સારો હોય, ભક્તિ બહુ સારી હોય, ભગવાનને દર્શન કરવાની રોજ નિયમ હોય આપણો, રોજ આપણે જઈએ, બરાબર છે. પણ મંદિરમાં ગયા પછી આપણે ત્યાં જઈને શું કરીએ છીએ એ ખબર છે? આપણે મંદિરમાં તો પ્રવેશ કરી જઈએ છીએ, જે ભગવાનનું, જે પરમાત્માનું કે જે દેવીનું મંદિર હોય ત્યાં જઈએ તો છીએ, પણ શું એવી દેવી દેવતાઓની જે ઉર્જા જે છે, એની આધ્યાત્મિકતા મંદિરની છે, શું ઈ આપણામાં આવે છે? ઘણા ટેવ હોય, મંદિરમાં જાય ને એટલે પગથિયા ચડે એટલે ડાફેરા સિવાય કઈ ના કરે. કોણ કયા ડોસી આવ્યા છે ને કોના છોકરાની વહુ આવી છે, કોણ બેઠું છે, બાપુ શું કરે છે, મહારાજ શું કરે છે, પૂજારી શું કરે છે. ઘણા બધાને ટેવ હોય, ધ્યાન રાખવા જ મંદિરમાં જાય કે મહારાજ શું કરે છે, પૂજારી શું કરે છે. માત્ર ને માત્ર સલાહ સૂચન દેવા. અને એ વ્યક્તિ આખા ગામને ખબર હોય કે આ મંદિરમાં શું કામ જાય છે, આખા ગામ ઓળખતું હોય એને. સલાહ સૂચન આપવા સિવાયનું કોઈ કામ ના હોય. પૂજારીને એટલી સલાહ આપે, કરતા હરતાની એટલી સલાહ આપે, અને રહેતા રહેતા છેલ્લે ભગવાનની એટલી સલાહ આપતા જાય પાછા. માણસને તો ઠીક, પણ ભગવાનને એટલી સલાહ આપતા જાય કે આમને સદબુદ્ધિ આપજો, પણ પેલા તું અનુકરણ કર, તારી અંદર જરૂર છે પેલા સદવિચારની, સદબુદ્ધિને. રૂપિયો ક્યાં ખર્ચવાનો છે મારે તમારે સલાહ આપવામાં? એટલે તો સલાહ સસ્તી છે, મને તમને મફતમાં બધા આપી જાય. ના જોતી હોય તો આપી જાય. તાર તો દુનિયામાં ના જોઈતી હોય તો મળી જાય. પણ તમને મને જે સલાહ આપે ને એને કહો કે તમે આ કામ કરો, તો એ નહીં કરે. સલાહ મને તમને દેવી ગમે, પણ લેવાની વાત આવે એટલે અદબ વારી દેવાની, એની સામે કાંઈ નહીં બોલવાનું. પૂજારી આ દીવા ધોવો છો રોજ? દિવેટું મોટી બનાવો, આરતી જલ્દી પતી જાય છે. કપડા ધોતા નથી, આ પાણી કેટલું ઢોરાય છે. બધા દર્શન વાળા આવે, કોઈ લપટીને પડી જાય તો. કાલ બપોરે 12 વાગે મંદિર ખુલ્લું હતું, આપણે 11:30 મંદિર બંધ કરી દે. કેમ ખુલ્લું હતું મંદિર? પડદા તો પાડેલા નતા. કેટલા વાગે થાળ ધરો છો? સાંજે હું દર્શન કરવા આવ્યો ત્યારે મંદિરે તમે ખોલ્યું નતું. આટલી બધી વાર હોય, હુઈ ગયા હતા. તમને પૂજારી છો, તમને ખબર ના પડે મંદિર સમયસર ખોલવાની? આવી જ સલાહ સૂચનો દેવાની. અને અત્યારના સમંદર સાચી વસ્તુ તમને સત્ય કહું કે આ ગામડાઓની અંદર સૌથી વધારે તકલીફ છે બ્રાહ્મણને હેરાન કરવાની. તર્ક વિતર્ક સિવાય કોઈ વસ્તુ નથી હોતી. સાધુનો દીકરો, બ્રાહ્મણનો દીકરો મંદિરની પૂજા સેવા કરતા હોય તો બ્રાહ્મણને પગે લાગવાની જગ્યાએ આવતા વેત શરૂ થઈ જાય. મહારાજ, બાપુ, આજ કેમ લેટ થઈ ગયા લાગો છો? અને કોઈને ગામમાં ચિંતા ન હોય, પણ એને જ ચિંતા હોય પૂજારીની. અજાણ્યો માણસ સાંભળે એટલે એમ થાય કે આના જેટલી ચિંતા કોઈને નથી ગામમાં, આની એકલાને જ આટલી ચિંતા છે. કપાળમાં ચંદનનો ચાંદલો કરશે, ગળામાં તુલસીની માળા પહેરશે, હાથમાં થેલી લઈને આવશે, ખુરશીમાં બેસશે, ગૌમુખીમાં હાથ નાખીને માળા કરે. માળા એટલી બધી હલતી હોય ને, અને ડાફેરા ચારે બાજુ મારવાના, હોઠ ફફડાવાના. પછી રામ રામ બોલાય કે ના બોલાય, રામ જાણે. તો ઓલો પંખો બંધ કર દો, ઓલો પંખો, ઓલી લાઈટ બંધ કર દો. બિલ ભરવા વાળાને ભરવાનું છે, સાચવવા વાળાને સાચવવાનું છે, હવા ખાવા વાળાને હવા ખાવી. તું શું કામ ચિંતા કરે ભલા માણસ? માત્ર ને માત્ર સલાહ સૂચન દેવી, પોતે કઈ કરવું નહીં અને બીજા કરે ને કરવા ના દે. આવા આગેવાનો ગામડાઓમાં હોય. સાધુ હોય કે બ્રાહ્મણનો દીકરો હોય, માનસિક રીતે ટોર્ચર કર્યા જ કરે, કીધા જ કરે. આમનું આમ છે, આમનું આમ કરો, આમનું આમ કરો. આને કહેવાય આધ્યાત્મિકતાનો દોડ, ઢોંગ, ધતિંગ, આડંબર.
તું ના કરી શકે તો કાંઈ નહીં, તારાથી માળા થાય નહીં તો કાંઈ નહીં, તને ઘરમાં કોઈ બોલાવતું નથી, ઘરમાં કોઈ છીકડીની પૂછતું નથી, એટલે પછી મંદિરમાં જઈને સલાયું આપવા દોડે. કુપડો દસમાં વહેલા ઉઠી ગયા, ડોહા વહેલા ઉઠી ગયા, કુપડો મહાદેવમાં ઓલે પહોંચો ભગવાન પાસે, સીધા જ મોકલી દે. એટલે પછી કોઈ સાંભળતું ના હોય ઘરમાં, એટલે પછી પૂજારીને સાધુને સલાહ આપ્યા કરે.